દુઃખી તો ભગવાન શ્રી કૃષ્ણ પણ થયા હતા ને. બાળપણથી જેની સાથે મોટા થયા, કિશોરાવસ્થામાં જેની સાથે પ્રેમ થયો, એ વ્યક્તિને જ્યારે મૂકીને જવાનો થયો, એ ભગવાન હોવા છતાં દ્વારિકાના કોઈ ખૂણાના હિંડોળામાં બેહીને ક્યારેક ક્યારેક એણે પણ રોઈ લીધું હશે. છતાં પણ એણે પાછી પાની નહોતી કરી, મનોબળ મજબૂત રાખ્યું હતું. કારણ કે એને ખબર હતી કે મારી માથે આખા વિશ્વની જવાબદારી છે. જેમ તારી પાસે તારા પરિવારની જવાબદારી છે ને, એવી રીતે એ જગતનો નાથ, જગતનો તાત હતો. જેમ તારી પાસે તારા પરિવારની જવાબદારી છે ને, એમ એની પાસે એવડી મોટી જવાબદારી હતી. તારી પાસે તો બસ 4 લોકોની જવાબદારી છે, એની પાસે તો આખા જગતની જવાબદારી હતી. અને હું તો કહું કે એ જવાબદારીને તું આગળ લઈને વધ. કંઈક એવું કર કે તારા પરિવારના મોઢે સ્મિત આવે, એ સ્મિત ક્યારેય બંધ ન થાય, તારી ખુશી ક્યારેય રેલાઈ ન જાય, એવું કંઈક કર. આપણે એટલું આગળ વધવાનું છે, એટલું આગળ વધવાનું છે કે આપણા મા અને બાપ બેમાંથી કોઈના ચહેરા ઉપર ઉદાસી ન આવે. બસ હવે એ જ કરવાનું છે, બીજું બધું છોડી દેવાનું છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણની જેમ આપણે પણ આપણા પરિવારને આગળ રાખવાના છે. જય શ્રી કૃષ્ણ.